હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. આજે હું જામફળી નીચે જો મસ્ત મજાનો સાયડો છે અમારી જામફળીની નીચે આપણે મસ્ત મજાનો પવન ખાવા ઊભા રહી ગયા છે. અને અહીંયા જો મેં સવારમાં બધા કપડાં ધોઈ નાખ્યા છે અને મસ્ત મજાના સૂકવી દીધા છે. થઈ ગયું છે બપોરનું ટાણું, તો જે મારે રાંધવાનું બાકી છે, શાક કરવાનું. તો મેં દૂધી ને ચણાની દાળનું આ શાક બનાવવું છે. તો આપણે ચણાની દાળ ને દૂધી બાફાઈ મેળ દીધી છે કુકરમાં. આપણે લગભગ બફાઈ ગઈ છે, તમારે વઘારવાની ખાલી બાકી છે. તો હું ફટોફટ વઘારી નાખું અને પછી વીર નિશાળેથી આવતો રહેશે અને વીરના પપ્પા કામી ગયા છે, આવતા રહે. પછી આપણે બપોરે ભેગા બેસીને જમી લઈશું. તો કાલે આ વીર મકાન બનાવતો હતો ને, વીરે જો આવું મસ્ત મજાનું મકાન બનાવી નાખ્યું છે ને, સ્લેબ બલેબ ભીડી નાખ્યો છે ને, ધાબુ નાખી દીધું છે. એના ચોપડા હતા ને જૂના, એનું તો એને સ્લેબ ભીડો છે. આવી રમત અમારે વીર બેઠો બેઠો કરતો હોય. તો હમણાં તો નિશાળેથી આવતો રહેશે, પછી આવીને સીધું કે લાવો મમ્મી ખાવાનું. તો એટલે હાલો હું ફટોફટ પહેલાં ડાયર વઘાર નાખું. જો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે આપણે શાક બનાવવા માટે. બધું આપણે ચણાની દાળ ને દૂધી ને બધું જો અહીં બફાઈ ગયું છે ને. અહીંયા આપણે જો મેં મસાલો પણ શાક વઘારવાનો તૈયાર કરી નાખ્યો છે. તો હાલો હવે હું ફટોફટ વઘારી નાખું. દૂધી ને ચણાની દાળ આપણી ચડી ગઈ છે મસ્ત મજાની, જો આ રીતના અસલની ચડી ગઈ છે. ને હવે જો અહીંયા મેં શાક વઘારવાની બધી તૈયારી કરી લીધી છે. ને આપણે કુકર પણ ગેસ ઉપર ચડાવી દીધું છે. આપણે તેલ નાખી દઈશું અને આપણે શાક મસ્ત મજાનું વઘારી નાખશું. આપણે જો દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. દૂધી દાળનું શાક આપણે આજે બનાવ્યું છે, તૈયાર મસ્ત બની ગયું છે. અને અમે જો બધા બપોરો કરવા પણ બેસી ગયા છે. દૂધી દાળનું શાક છે, ડુંગળી છે, ઘઉંના રોટલા છે. તો હાલો બધા જમવા. અમે જો બધા જમવા બેસી ગયા છે. બપોરે આપણે જમી લીધું, દૂધી દાળનું શાક બનાવ્યું હતું આજે, અને આપણે જમી લીધું છે મસ્ત મજાનું. અને વીરના પપ્પા તો ઘડીક વાર એને સુવાની ટેવ છે એટલે સૂઈ ગયા છે. અને મારે હવે ઘઉંનું દહીણું કરવા કાઢ્યું છે થોડું. જો આવા કાકરાવાળા ઘઉં છે, કાઢ્યા છે. હવે થોડુંક છે, 4-5 કિલા જેટલું છે. તો આપણે ઘઉંનું દહીણું કરી નાખવી. આ બાજુ જો આપણે ચકલા પણ આવી ગયા છે, જો ચણ ખાવા. ઘણા ચકલા છે અસલના, જો સાંઈ બેઠા બેઠા ચણ ખાય છે. ને વાહ આપણે આયા પાણીનું પરબ બાંધ્યું હતું, પણ એ ત્યાં ન હોય જાતા પાણી પીવા. પછી મેં લીંબુડીમાં બાંધી દીધું છે, ત્યાં તો જાય છે પાણી પીવા. ત્યાં જો ચણ ખાય છે ને ત્યાં પાણી પીવે છે. તો મારે હવે દહીણું કરવાનું ચાલુ કરવું છે. થોડુંક તો દહીણું આપણે કરી નાખ્યું છે, તો ફટોફટ બધું દહીણું કરી નાખું. હજી તો ઘઉં નો હમા થઈ રહ્યા હતા. તો વીરના પપ્પા જાગીને કે હવે શા મૂક, જો આટલા જે ઘઉં તમારે હમા કરવાના બાકી છે. તો મેં અહીંયા જો ગેસે ચા ચડાવી દીધી છે. હવે ચા બની જાય પછી થોડાક ઘઉં હમા કરવાના છે, હમા કરી નાખું ને પહેલાં એને ચા પાઈ દઉં. એને જવું છે કામે, એટલે ચા પીને પછી જાય. એને બહુ સાનું બંધાણ છે. એને જો રકાબી નાખી દીધો છે. અહીંયા વીરના પપ્પા ચા પીવા અવતર માંડ્યા છે. મારી રકાબી ભરી લીધી છે, તો હું ચા પીવા બેસી જાઉં છું. હાલો બધા ચા પાણી પીવા. 2 વાગ્યાનો 2 વાગે ચા બનાવ્યો છે. 1 કલાકની મહેનત કરી પછી આટલા બધા જો ઘઉં હમા થઈ ગયા. ને એમાંથી કેટલા બધા કાકરા નીકળ્યા, જઉં નીકળ્યા, મોટા મોટા જબરા કાકરા નીકળ્યા. અને આમાં એ જે તો કાકરા છે એ આપણે ચકલીઓને નાખી દઈશું સણ માટે. અને વાગી ગયા છે 3-3:30 જેવું વાગી ગયું છે. અને આપણે બેહીને પણ વાહો દુખવા માંડ્યો છે એટલા કાકરા વીણા એટલે. તો અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરી દઈશું. આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.